નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે અવરોધોના જોડાણ જોયા હતા. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એની અલગ અલગ વ્યાખ્યા આપી હતી, આકૃતિ અને બેના સૂત્રની આપણે તારવણી કરી હતી. હવે એના જોડાણો ઉપરથી આપણે દાખલાઓ જોવાના છે. સૌપ્રથમ ઉદાહરણ નંબર 7 જોઈએ આપણે. તો 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ અને 4 ઓહમ અવરોધ ધરાવતો એક વાહક આપેલ છે. એને 6 વોલ્ટની બેટરી સાથે કેવો જોડેલા છે. તો પરિપથ તો શું છે? કુલ અવરોધ, પરિપથમાં વહેતો પ્રવાહ અને વિદ્યુત બલ્બ અને વાહકનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે એ મેળવવાનો છે. આપણે આકૃતિ આપેલી છે, તો આકૃતિ જુઓ તો તમે વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો માર્ગ તમે જુઓ એક જ છે. I થી I મળે છે એટલે કયું જોડાણ? શ્રેણી જોડાણ. તો આપણે ધ્યાન રાખી જે ડેટા આપ્યો છે એ મેળવી આપણે ડેટા કલેક્શન કરીએ. આ રીતે કરીએ કે સૌપ્રથમ શું આપેલ છે જો એ પહેલા કરીએ કે વિદ્યુત બલ્બનો અવરોધ એના નામ આપીએ આપણે R1. ઈ કેટલો આપ્યો છે આપણને? 20 ઓહમ આપેલ છે. આગળ વાહકનો અવરોધ એને નામ આપીએ આપણે R2. ઈ કેટલો આપ્યો આપણને? 4. હવે જે જોડાણ છે મિત્રો એની વાત કરીએ. સૌપ્રથમ જોડાણ કયું છે એની વાત કરીએ તો કે શેમાં જોડેલ છે? તો કે શ્રેણીમાં જોડેલ. શ્રેણીમાં જોડેલ છે. શું મેળવવાનું છે? કુલ અવરોધ. તો શ્રેણી જોડાણના સૂત્રને શ્રેણીમાં જોડેલ હોવાથી શું આવશે? R બરાબર R1 R2 થાય. એ જો આવી ગયું શ્રેણીમાં જોડેલ હોવાથી બે અવરોધો, તો અવરોધોનો સમતુલ્ય અવરોધ છે શું આવે? બધા અવરોધોના સરવાળા છે એટલે આવે. તો શું આવશે અહીંયા? R1 કેટલો છે? તો કે 20 ઓહમ. R2 કેટલો છે? 4 ઓહમ. એટલે આપણે સમતુલ્ય અવરોધ R કેટલો મળ્યો? 24 ઓહમ. કેટલો મળ્યો? 24 ઓહમ. સમાન શ્રેણી જોડાણની શરત મુજબ કે અવરોધો બે પરિપથમાં જે જોડેલો હોય અવરોધો એના મોટા અવરોધ કરતા શું મૂલ્ય મળે? મોટું મળે. 20 છે મોટા, એ કરતા કેટલો મળે? 24. પહેલો પ્રશ્ન સોલ્વ. બીજો પ્રશ્ન શું આવશે? વહેતો પ્રવાહ. તો B ઓપ્શન મેળવી. B ઓપ્શનમાં શું છે? B ઓપ્શન મેળવવા પહેલા બેટરીના બે છેડા વચ્ચેનો કુલ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એટલે કે V બરાબર કેટલો આપો છે આપણને? 6 વોલ્ટ. કેટલો આપો છે? 6. એટલે કુલ વોલ્ટેજ તમે કેટલો આપો છો મિત્રો? 6 વોલ્ટ. હવે આપણે મેળવવાનું છે પ્રવાહ. તો શું આવશે? પ્રવાહ કોની કઈ મળશે? જણાવજો. ઓહમના નિયમ પરથી શું આવશે? ઓહમના નિયમ પરથી. ઓહમનો નિયમ શું કે? V બરાબર IR. શું કે? V બરાબર IR. આપણે કોને કરતા બનાવશું? તો કે પ્રવાહ મેળવવા માટે I. V ના છેદમાં શું આવશે? R આવશે. હવે I એમ નામ રાખો. I બરાબર V કેટલા છે? V કેટલા લેવાનું? તો કે 6 વોલ્ટ. અને R કેટલા મળ્યા આપણે? કુલ અવરોધ 24 મળ્યો. 6 24 થાય. એટલે વચ્ચે હું 1/4. 1/4 એટલે મિત્રો આપણે કેટલા ગણીશું? તો કે 0.25. કેટલા આવશે? 0.25. એટલે I બરાબર ચોથો ભાગ થાય ને એટલે 0.25. એકમ આવશે એમ્પિયર. એટલે વિદ્યુત પ્રવાહ મળી ગયો આપણને. મળી ગયો વિદ્યુત પ્રવાહ. હવે આપણે લઈએ C ઓપ્શન. C ઓપ્શન આપણે શું લેવાનું છે? C ઓપ્શન આપણે શું મેળવવાનું છે એની વાત કરીએ. C ઓપ્શન આપણે એવું મેળવવાનું કીધું કે બલ્બ અને વાહકના છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો લે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે નો શું આવશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો કોની મળે આવતું? તો આપણી પાસે સૂત્ર છે કે ઓહમનો નિયમ. V બરાબર IR. અહીં વિદ્યુત બલ્બ છે. વિદ્યુત બલ્બની આપણે સંખ્યા શું કીધું? V1 કીધું. શું કીધું? તો V1. તમારે વિદ્યુત બલ્બનો આપણે મેળવી V1 બરાબર I. I તો પ્રવાહ તો કેવો રહે?
તો કે સમાન રહે ને, એટલે v બરાબર અવરોધ મળ્યો છે r1 એ મૂકી i કેટલા લીધા તો કે 0.25 લીધા ને આપણે, r1 કેટલા છે તો કે 20, વિદ્યુત બળનો અવરોધ કેટલો છે 20, તો અહીંયા આપણે લખીએ કે આપણે 25 ના છેદમાં 100 લખાય, 25 ભાગ્યા 100 એટલે 0.25 ગુણ્યા શું કરીએ આપણે 20, 0 એટલે 20 પંચા કેટલા થાય 100 થાય, અને 25 ના છેદમાં 5 એટલે આપણે v1 કેટલો મળશે મિત્રો, v1 કેટલો મળશે 5 વોલ્ટ, કેટલો મળશે 5 વોલ્ટ, કેટલો મળશે 5 વોલ્ટ. હજી દાખલો પૂરો નથી, હજી બાકી જો વાહકના વિદ્યુત સ્થિતિઓ, વાહકના છેડા વચ્ચે ઉમેરવાનું છે વિદ્યુત સ્થિતિમાં, તો લઈએ આપણે વાહકના છેડા વચ્ચેનું મેળવી વિદ્યુત સ્થિતિમાં નો મેળવેલો તફાવત, તો શું આવશે v2 બરાબર ir2 મેળવી v2 બરાબર ir2, પ્રવાહ સમાન રહેશે એની જોડાણમાં એટલે 0.25, અવરોધ કેટલો લેવાનો મળશે 4 એટલે કે 25 ના છેદમાં 100 ગુણ્યા 4, 25 100 કેટલા થાય 100 થાય ને, 25 એટલે મૂલ્ય શું આવશે 1 વોલ્ટ, કેટલો આવશે 1 વોલ્ટ. તો અહીંયા મિત્રો ખાસ જોવા જેવી બાબત જો બે બાબત કોમન નીકળે, શ્રેણી જોડાણ સાબિત કઈ રીતે થાય એનું ધ્યાન. પહેલા તો મોટા પરિપથમાં જે જોડેલ અવરોધો છે એની કરતા જે અવરોધ મોટો એની કરતા મૂળ અવરોધ કોડો છે મોટો મળશે, 1 લાક્ષણિકતા સાચું પડી. બીજી પ્રવાહ 0.25 જોજો, બલ્બમાં 0.25 અને વાહકમાં 0.25 એટલે પ્રવાહ કેવો રહ્યો સમાન. હવે જો વોલ્ટેજની અવરોધો પ્રમાણે વહેંચણી થાય, વોલ્ટેજની દરેક અવરોધ હોય એના પ્રમાણે શું થાય વહેંચણી થાય. તો તમે જો કુલ વોલ્ટેજ કેટલા છે, બેટરી 6 વોલ્ટની છે, એકમાં કેટલો ગયો 5, બીજામાં કેટલો ગયો 1, છેલ્લે v1 v2 કરો 5 1 કરો કેટલો આવશે 6. આવી ગયો કુલ વોલ્ટેજ. એટલા માટે કે ભાઈ દરેક અવરોધના મૂલ્યો પ્રમાણે બેટરીના કુલ વોલ્ટેજની વહેંચણી થશે, એટલે v1 બરાબર v1 v2 બરાબર શું થાય v. તો આ તો મિત્રો શ્રેણી જોડાણનો દાખલો. હજી આપણે ઉદાહરણ નંબર જોઈએ 8. હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 8. હવે ઉદાહરણ નંબર 8 માં આકૃતિ છે આપેલી, ઉદાહરણ નંબર 7 માં પણ આકૃતિ હતી, ઈ શ્રેણી જોડાણની હતી. આ જો તો તમે જો કે ભાઈ પ્રવાહની એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ છે પસાર થવા માટે, એક કરતા વધારે માર્ગ મળ્યા છે. બેટરીનો વોલ્ટેજ V છે, બેટરીનો વોલ્ટેજ જે V છે ઈ કેટલો આપેલા છે આપણને 12 વોલ્ટ. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે અવરોધો કયા કયા છે R1 R2 અને R3, એટલે કે R1 R2 અને R3 અવરોધ એના મૂલ્ય અનુક્રમે આપ્યા છે 5 10 અને 30 અને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. સૌપ્રથમ મેળવવાનું છે બધા અવરોધોમાંથી, જો દરેક અવરોધમાંથી, એટલે R1 માંથી કેટલો પ્રવાહ પસાર થાય, R2 માંથી કેટલો પ્રવાહ પસાર થાય, R3. તો જો મિત્રો અહીંયા લખવામાં કીધું કે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ, દરેક અવરોધમાંથી પસાર થતો મેળવવાનો છે મિત્રો પ્રવાહ મેળવવાનો કીધો. તો જોડાણ આવશે સમાન, પ્રવાહ સમાન હોય એટલે દરેક અવરોધનો ના બધા અવરોધનો સમાન. આમાં દરેક અવરોધનો પ્રવાહ કેવો આવશે અલગ અલગ. તો સૌપ્રથમ જે આપણે ગણતરી કરીએ, પ્રથમ સૌપ્રથમ એ ઓપ્શન મેળવી. પહેલા તો શું આપ્યું હતું કે બે છેડા વચ્ચે બેટરીના બે છેડા વચ્ચે શું આપ્યું છે આપણને વિદ્યુત સ્થિતિમાન તફાવત, વિદ્યુત સ્થિતિમાન શું આપ્યું છે તફાવત ઈ કેટલા આવશે તો કે V બરાબર બેટરીનો વોલ્ટેજ કેટલો છે 12. હવે આપણે ઓહમના નિયમ પરથી જરા ઓહમનો નિયમ શું આવે, ઓહમના નિયમ પરથી આપણે આવું લખીએ કે V બરાબર IR હોય પરથી આવું લખાય, I બરાબર V ના છેદમાં લખાય. હવે આપણે મેળવી R1 માંથી પસાર થતો, R1 માંથી R1 અવરોધ R1 માંથી પસાર થતો પ્રવાહ
શું આવશે મિત્રો તો કે I1 એ શું આવશે V ના છેદમાં R1 હવે V વોલ્ટેજ બદલશે એટલે આપણે V1 નહીં લખીએ વોલ્ટેજ V એ ચલ રહે સમાન રહે વોલ્ટેજ બદલશે નહીં એટલે શું આવશે તો કે 12 વોલ્ટ ના છેદમાં R1 કેટલા છે મિત્રો જો R1 કેટલા પાસે જો એ લખીએ આપણે R1 આપેલા છે આપણે 5 ઓહમ R2 આપેલા છે આપણને કેટલા ઓહમ 10 ઓહમ અને R3 આપેલા છે આપણને 30 છે ને મિત્રો આવી છે એટલે 12 ના છેદમાં શું આવશે R1 કેટલા લેવાના છે તો કે 5 I1 એમના એ ભાગ પાડી આપણે 5 એકા એટલે 5 દુ 10 એટલે પેલા 2 5 દુ 10 એટલે 2 વધ્યા એને પોઈન્ટ મૂકીને શૂન્ય લખીએ 20 આવશે 5 24 એટલે 2.4 એટલે આપણે કરીએ કે 12 લ્યો અહીં 5 લી 5 દુ 10 2 વચ્ચે અને પોઈન્ટ 5 24 બીજા આગળ એટલે R1 માંથી પસાર તો વિદ્યુત પ્રવાહ મળી ગયો આપણે આગળ અવરોધ R2 માંથી પસાર થતો પ્રવાહ તો શું આવશે I2 બરાબર V ના છેદમાં R2 થાય કે ના થાય V કેટલા લેવાના છે 12 અને R2 કેટલા લેવાના છે તો કે 10 ભાગ્યા 12 એટલે શું આવશે 1.2 કેટલા આવશે 1.2 હજી આપણે એક અવરોધ બાકી છે મેળવીએ અવરોધ R3 માંથી શું આવશે પસાર થતો પ્રવાહ અવરોધ R3 માંથી પસાર થતો પ્રવાહ શું આવશે I3 એટલે વિના છેદમાં R3 થઈ જશે વિના છેદમાં થઈ જશે R3 V કેટલા લેવાના છે તો કે 12 R3 કેટલા આવશે આપણે 30 આ પાસ ના ગયું હવે અહીંયા આપણે ભાગ પાડો તો જો મિત્રો સરળ હોય ને જેના જો ખાસ એમ લખી કે 3 * 10 લખાય કે ના લખાય 3 * 10 12 તેવી એટલે 3 12 ના ભાગ પાડો 3 ચોક 12 4 ભાગ્યા 10 શું આવશે I3 બરાબર 0.4 કેટલા આવશે 0.4 હવે યાદ કરો સમાંતર જોડાણના જે આપણે લાક્ષણિકતાઓ લીધી હતી સમાંતર જોડાણની જે લાક્ષણિકતામાં હું બાકી કીધું કે પરિપથનો વોલ્ટેજ કેવો રહે સમાન V12 રહેશે જો અમે 12 લીધો અમે અવરોધના મૂલ્ય બદલ્યા જો પ્રવાહના મૂલ્ય બદલ્યા 2.4 1.2 1.4 પણ એવું કુલ પ્રવાહ કેટલો આવે યાદ કરો શું આવશે અહીં ધ્યાન આપજો કુલ એટલે પરિપથ માંથી પસાર થતો શું આવશે કુલ પ્રવાહ કેટલો આવે તો કે I કેટલો આવે I1 I2 I3 આવે ને I બરાબર I1 કેટલું મળ્યું આપણને 2.4 I2 કેટલો મળ્યો 1.2 અને આ કેટલો મળ્યો 0.4 મળ્યા 2 ને 1 3 2 ને 1 3 થઈ ગયા 0.4 ને 0.2 એટલે 0.6 અને 0.6 ને પાછા 0.4 એટલે 1 થઈ ગયો ને 3 ને 1 4 એટલે કુલ પ્રવાહ કેટલો આવશે I બરાબર 4 કેટલો આવશે I બરાબર 4 એટલે બે પ્રશ્ન સોલ્વ થઈ ગયા જરા દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવી ગયો આપણે બીજું મેળવો કુલ વિદ્યુત પ્રવાહ મેળવો કુલ પ્રવાહ હવે જે મેળવવાનો છે શું મેળવવાનું છે કુલ અવરોધ તો અહીં ધ્યાન આપજો B મેળવી સમાંતર જોડાણ અવરોધો સમાંતર જોડાણમાં જોડાય અવરોધ એમાં જોડાયેલ છે સમાંતર જોડાણનું સૂત્ર વાપરીને લખી 1/Rp 1/R1 કેટલા અવરોધો છે 1/R2 અને 1/R3 આગળ આપણે મેળવી 1/Rp એમ નામ રાખો
એકના છેદમાં r1 ની કિંમત કેટલી છે મિત્રો તો કે 5 r2 ની કિંમત તો કે 10 અને આની કિંમત કેટલી છે 30 તો હવે જે કરવાનું છે આપણે છેદ સમાન કરવું શું કરને કે મિત્રો છેદ સમાન કરવો હોય છેદ સમાન 1 છેદમાં rb અને કેટલા આપણો ગુણો 6 5 30 અને કેટલા આપણો ગુણો છે 3 10 3 30 ના 1 છેદમાં 30 તો એમનો મત છે છેદ સમાન એટલે સરળ બાદબાકી તો બાદબાકી 1 છેદમાં rb 57 9 ને 1 10 ઉલટાઈ નાખી rb છેદ અંશ ઉલટાવતા 30 ના છેદમાં થઈ જશે 10 થઈ જશે એટલે કેટલો આવશે 3 તો અહીંયા તમે એક નોટિસ કર્યું મિત્રો પરિપથમાં જોડેલા અવરોધો જેના મૂલ્યો 5 10 અને 30 છે કેટલા છે તો એની કરતા અવરોધ જે સમતુલ્ય અવરોધ કેવો મળે નાનો મળે તો આ રીતે પણ એની શરત લાગુ પડે આ સમાંતર જોડાણનો દાખલો છે હવે આપણે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 9 હવે મિત્રો અહીં જે રાખો આપણે ઉદાહરણ નંબર 8 અને 7 જોયા એમાં બે અલગ અલગ શ્રેણી જોડાણનું હતું ને એક સમાંતર હવે ઉદાહરણ નંબર જે છે તેનું કમ્બાઈન છે એટલે ભેગું છે શ્રેણી જોડાણ આવશે અને સમાંતર જોડાણ હવે આપણે જોઈએ તો સૌપ્રથમ તમને એક આકૃતિ આપેલી છે એમાં R1 R2 R3 R4 અને R5 પાંચ અવરોધ છે એને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે તો આપણે પરિપથનો કુલ અવરોધ મેળવવાનો છે અને કુલ મેળવવાનો છે વિદ્યુત પ્રવાહ તો તમે સૌપ્રથમ આ આકૃતિનું પહેલા અવલોકન કરો તમને બે રીત જોવા મળે અહીંથી પ્રવાહ પસાર થાય અને બે ભાગ પડશે પાછો અહીંયાથી પ્રવાહમાં દાખલ થાય અહીંયા પાછો પ્રવાહ ત્રણ ભાગ પડશે પાછો અહીંયાથી રિટર્ન પાછો બેટરીના રૂમ શેરમાં આવશે તો સૌપ્રથમ તમને જોતા બે રીતે અહીં જો અહીં આકૃતિમાં ધ્યાન આપજો અહીં આકૃતિમાં R1 અને R2 કેવા છે સમાંતર જોડાણ અહીં આકૃતિમાં R1 અને R2 કેવા છે સમાંતર જોડાણમાં છે એનો આપણે સમતુલ્ય અવરોધ મેળવીએ સમતુલ્ય અવરોધ જોડાણમાં છે તેનો સમતુલ્ય અવરોધ આપણે R5 એનો સમતુલ્ય અવરોધ શું આપી R5 મેળવીએ તો સમાંતર જોડાણનું શું સૂત્ર થાય 1/R5 1/R1 પ્લસ 1/R2 થાય આગળ 1/R5 નંબર 1/R1 ની કિંમત શું છે મિત્રો તો કે 10 પ્લસ R2 ની કિંમત શું છે 40 છેદ સમાન કરવો હોય તો અંશનો અને ગુણવું પડે 40 કરવા એટલે 4 વડે ગુણવા પડે 40 થઈ ગયા પ્લસ 1/40 છેદ સમાન અંશનો સરવાળો બાદબાકી તો કે બાદબાકી 5/છેદમાં શું આવશે 40 આવશે ઉલટાઈ નાખી છે તો R5 બરાબર 40/5 5 અઠ્ઠા 8 × 40 થાય એટલે 8 ઓહો એટલે આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો આપણે આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો 8 હજી આગળ તે જ રીતે R3 R4 અને R5 કેવો જોડાણમાં છે સમાંતર જોડાણમાં છે તેનો સમતુલ્ય અવરોધ નામ આપી આપણે R6 નામ આપી R6 તમે R ડેશ અથવા R ડબલ ડેશ નામ આપો તો આપણે ક્રમશઃ આપ્યા તો ખ્યાલ આવે એનું શું આવશે 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5
સમાંતર જોડાણ છે. હવે આગળ 1/r6m r3 ની કિંમત કેટલી આપી છે મિત્રો આપણે 30. r4 ની કિંમત કેટલી આપી છે તો કે 20. r5 ની કિંમત કેટલી આપી છે તો કે 60. r6m ના છેદ સમાન કરવો હોય અને 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણવા એટલે 30 * 60 ઓકે અને 3 વડે ગુણવા પડે 20 * 60 1/60. અહીંનો સરવાળો છેદ સમાન 1/6 કોમન કરા 60 2 ને 3 6 પ્લસ 2 ને 3 5 5 ને 1 6 ઉલટાઈ નાખી 60/6 એટલે મિત્રો કેટલો આવશે 10. તો હવે જે મિત્રો કહેવાનું છે એમાં ધ્યાન આપજો. હવે આપણને ખબર પડી ગઈ કે આ બેનો સમતુલ્ય અવરોધ 8 આ ત્રણનો સમતુલ્ય અવરોધ 10. હવે આપણે આકૃતિ પાછી ફરીથી કરીએ. મિત્રો અહીં ધ્યાન આપજો, ખાસ અવલોકન કરજો મિત્રો. બેટરી લઈએ પહેલા. કળ હવે આ બે અવરોધ નીકળી ગયા, R1 અને R2 નીકળી ગયા. ને શું આવી ગયું? એક અવરોધ 8 ઓહ્મ. આ ઓહ્મ કેટલા છે 8. એના નામ આપણે શું આપ્યું R5. બરોબર ધ્યાન આપજો. R5 આવી ગયું. આગળ હજી આપણે એક અવરોધ અહીંયા કાઢ્યો. અહીં 3 ની જગ્યાએ આપણે શું લીધું? R6 લીધો. ઈ કેટલો આવ્યો? 10. R6 તો હવે તમે આનું અવલોકન કરો. અવલોકન કર્યું શું આવે? શ્રેણી જોડાણ. હવે શું થઈ ગયું? શ્રેણી જોડાણ. તો પરિપથનો હવે મેળવી પરિપથનો હું મેળવશે પહેલો આપણો ઓપ્શન કીધો પરિપથનો કુલ અવરોધ. એ ઓપ્શન પરિપથનો ઉમેરવાનો છે કુલ અવરોધ. પરિપથનો કુલ અવરોધ મેળવી R. ઈ શું આવશે? બે અવરોધનો સરવાળો R5 + R6. R બરાબર શું થાય તો કે 1 × 8 અને 1 શું આવશે તો કે 10. એટલે કુલ અવરોધ કેટલો મળશે? 18 ઓહ્મ. કેટલો મળ્યો? 18 ઓહ્મ. બીજો કુલ અવરોધ. બીજો ઓપ્શન શું કીધું? પ્રવાહ તો કે B ઓપ્શન. B ઓપ્શન એટલે શું કીધું? બેટરીના બે છેડા વચ્ચેનો. બેટરીના બે છેડા વચ્ચેનો ઉમેરવાનો છે આપણે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. V બરાબર કેટલો લેવાનો છે તો કે 12 વોલ્ટ. શું લેવાનું છે? V બરાબર 12 વોલ્ટ. એની પલી પ્રવાહ મેળવી. પ્રવાહ શું આવશે તો કે I જેટલો V ના છેદમાં R થાય ને. V બરાબર I R. આ એમ નામ રાખો. V કિલો છે 12 છે ને. V કિલો છે 12. આ કિલો મળ્યો આપણે 18 મળ્યો. થાય કે ના થાય? હવે અહીં શું આવશે? 6 દુ 12 અને 6 તેરી 18. થાય કે ના થાય? આગળ આપણે જઈએ છીએ એટલે શું આવશે? 2/3 એમ્પિયર. તો આ મળી ગયો તમને વિદ્યુત પ્રવાહ. કેટલો મળી ગયો? વિદ્યુત પ્રવાહ. તો મિત્રો આ હતું બેનું સમાન એટલે સરખા શ્રેણી જોડાણી આવી શકે, સમાંતર જોડાણી આવી શકે. અલગ અલગ તમને અવરોધના મૂલ્ય આપેલા હોય તો અલગ અલગ રીતે ગણતરી કરી શકાય છે. આમાં કદાચ પહેલા શ્રેણી જોડાણ આવે, અહીં શ્રેણી જોડાણ હોય પહેલેથી, અહીં કોઈ સમાંતર જોડાણ હોય તો એ રીતે પણ આવી શકાય. અહીં એક અવરોધ જોડેલો, અહીં અવરોધ હોય, અહીં 3 હોય તો પહેલા બેનો શ્રેણી જોડાણ અને એક સમાંતર, પછી પાછા 3 એ કેવા આવે? શ્રેણી. હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં જતા રહીએ. અત્યાર સુધીની મિત્રો થિયરીના આપણે ઉદાહરણ 1 થી 9 સુધીના દાખલાઓ જોઈએ. હવે એના આધારિત જે સ્વાધ્યાયમાં દાખલાઓ છે એની આપણે થોડાકની ચર્ચાઓ કરીએ. પછી એકબીજાને જે લાગતા લખતા છે દાખલા તમે ઘરે ટ્રાય કરજો અને પાછળના જવાબ આપેલા છે અને ન આવડે તો આગળના દાખલાઓ જે આગળનો જે વિડિયો છે એમાં જે દાખલાઓની ગણતરી કરે છે એનો સહારો લેજો. જો હવે ઉદાહરણના સ્વાધ્યાયના દાખલાનો પહેલો જોઈએ. બહુ મસ્ત દાખલો છે.
r અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે. હવે મિત્રો r અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે તો આપણને ખબર છે r અવરોધના 5 સમાન ટુકડા થાય. r અવરોધના 5 સમાન ટુકડા કરતા હવે r અવરોધ છે એના 5 સમાન ટુકડા એટલે r માંથી ભાગ કરશે તો મને કે લઈ આપણે r1 છે એ કેટલો મળશે r ના છેદમાં 5 થાય ને r1 એટલે r માંથી 5 હવે r2 ના તો શું આવશે ઈ તે r માંથી 5 5 માં ભાગના r3 શું આવશે તો કે ઈ શું આવશે r ના છેદમાં 5 પછી r4 શું આવશે r4 ઈ શું આવશે r ના છેદમાં 5 અને r3 r5 ઈ શું આવશે r ના છેદમાં 5 હવે કઈ રીતનું કે r કઈ રીતે કર્યું તમે આ બધાનો સરવાળો કરો r ના છેદમાં 5 r ના છેદમાં 5 r ના છેદમાં 5 r ના છેદમાં 5 પ્લસ r ના છેદમાં 5 આધાર સમાન શું થાય આધાર બોલો કે સોરી છેદ સમાન એટલે અંશનો શું થશે સરવાળો એટલે 5 5 5 5 5 r 1 2 3 4 ને 5 એટલે phi r ના છેદમાં શું આવશે 5 5 5 કેન્સલ થઈ ગયું મૂળ અવરોધ કેટલા આવી 8 એટલે r અવરોધના 5 સમાન ટુકડા કરો એટલે આ રીતે r1 r2 r3 r4 r બધાની કિંમત કેવી રહેશે સમાન. હવે જે પ્રશ્ન પૂછ્યો તો કે આ ટુકડા કોણ આવશે સમાંતરમાં જોડવામાં આવે કેવો જોડવાનું સમાંતરમાં જોડાયેલ હોવા એકબીજાને કેવા છે સમાંતરમાં જોડાયેલા છે મિત્રો સમાંતરમાં જોડાયેલા એટલે આપણે સૂત્ર શું વાપરીશું r આપણે મેળા r ડેશ મેળવજો આ જોડાણનો જે પરિણામી અવરોધ છે આપણે કેટલા r ડેશ મળશે 1 ના છેદમાં શું આવશે r1 પ્લસ 1 ના છેદમાં શું આવશે r2 પ્લસ 1 ના છેદમાં r3 પ્લસ 1 ના છેદમાં r4 પ્લસ 1 ના છેદમાં r5 આ થઈ ગયા 5 5 હવે આમાં આપણે કિંમત મૂકી દીધી મિત્રો કિંમત મૂકી આ રીતે 1 ના છેદમાં r ડેશ એમ નામ રાખો શું આવશે 1 ના છેદમાં r ના છેદમાં 5 સેમ ટુ સેમ બધામાં 1 ના છેદમાં r ના છેદમાં 5 1 ના છેદમાં r ના છેદમાં 5 1 ના છેદમાં r ના છેદમાં 5 અને શું આવશે 1 ના છેદમાં r ના છેદમાં 5 થાય ને પાછળની કિંમત r1 ની r2 r3 r4 અને r5 છેદનો છેદાંશમાં એટલે શું આવશે 1 ના છેદમાં r ડેશ 5 ના છેદમાં r 5 ના છેદમાં r 5 ના છેદમાં r 5 ના છેદમાં r પ્લસ 5 ના છેદમાં r થઈ ગયો આધાર છેદ સમાન અંશનો સરવાળો શું આવશે તો કે 1 ના છેદમાં r ડેશ 5 પ્લસ 10 પ્લસ 15 પ્લસ 20 પ્લસ 25 એટલે 25 ના છેદમાં શું આવશે r થઈ ગયો 25 ના છેદમાં હવે આપણે શું મેળવવું કીધું જો r ના છેદમાં r ડેશ શું મેળવવું કીધું r ના છેદમાં r ડેશ r ને લઈ ગયો તો r ના છેદમાં r ડેશ બરાબર શું આવશે 25 ના છેદમાં 1 તો આ આપણો જે માંગેલ જવાબ છે. તો સરળ છે મિત્રો કાઈ અઘરું છે નહીં. હવે તમને એવું કદાચ કહી શકે કે આને શ્રેણીમાં જોડેલ હોય તો એવો ક્વિઝ કરી દો ધારો કે એનો કે આ જોડેલા 5 ટુકડા કરતા એમાં જોડવામાં શ્રેણીમાં જોડવામાં આવે તો એનો સમતુલ્ય r ડેશ મેળવવાનો છે. હવે આગળ જોઈએ એક અજ્ઞાત અવરોધ આપેલો છે એને 12 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો એને પસાર થતો પ્રવાહ કેટલો મળે 0.5 એમ્પિયર. તો આપણે અવરોધ મેળવવાનો છે તો પ્રવાહ કેટલો હોય I બરાબર 2.5 મિલી એમ્પિયર. મિલી એમ્પિયર એટલે શું થાય મિલી એમ્પિયર કલા મિલી એમ્પિયર એટલે આપણે લખી 2.5 ગુણ્યા 10 ની શું આવશે -3 ઘાત એમ્પિયર. વોલ્ટેજ તમે આપો V બરાબર 12 તો ઓહમના નિયમ પરથી ઓહમના નિયમ પરથી આપણે શું આવશે તો કે ઓહમનો નિયમ શું આવે V બરાબર I R ને કરતા બનાવો શું થાય V ના છેદમાં R થાય શું થાય V ના છેદમાં R. હવે આગળ આપણે કિંમત મેળવી તો કે R બરાબર V ના છેદમાં I થશે V ના છેદમાં I. V ની કિંમત શું છે મિત્રો V ની કિંમત તો કે 12. હવે અહીંયા જો મિત્રો આપણે 12 I ની કિંમત શું કોણ છે તો કે 2.5 ગુણ્યા 10 ની -3 આયમ
છેદનો છેદ આપણે એટલે કે આ રીતે આમ હોય તો આપણે અહીં લખી કે r બરાબર એને આપજો 12 એમ નામ રાખો અહીં લખી કે 25 ના છેદમાં 10 લખાય ગુણ્યા 10 ની -3 ઘાત થાય. હવે અહીં આપણે આ રીતે લખી કે છેદનો છેદ અંશમાં એટલે 12 ગુણ્યા શું આવશે 10 છેદમાં શું આવશે 25 ગુણ્યા 10 ની -3 ઘાત એટલે ઈ ઉપર જાય તો શું થઈ જાય પ્લસ થઈ જાય. હવે અહીંયા લખી 120 ના છેદમાં 25 આવે 120 ના છેદમાં 25 અહીંયા એ રીતે ભાગ પડે અને જે રાખજો 120 એટલે આપણે એને 120 ગુણ્યા ભાગ્યા 25 એના 120 ના પર ભાગ પાડી 120 અહીંયા લઈ 2500 કેટલા થાય 2500 100 હવે એ 100 હવે અહીં કેટલા વધ્યા 20 વધ્યા 25 પંચા 125 25 150 25 સત્તા 175 અને 25 સત્તા 200 તો અહીંયા જે 200 કરવા પડશે અહીં શૂન્ય મૂકવી પડે એટલે અહીં 25 સત્તા કેટલા આવશે 200 4.8 થયા કેટલા થયા 4.8 થઈ ગયા. હવે શું આવશે તો કે એનું મૂલ્ય હોય એવું 4.8 ગુણ્યા 10 ની 3 ઘાત તો આ મિત્રો આપણો જવાબ 4.8 ગુણ્યા 10 ની 3 ઘાત ઓહમ અથવા અહીંયા આમે પણ લખી શકાય જણાવજો આવું બધું કરેલું હોય જોવામાં તો કઈ મૂંઝાતા નહીં 10.8 કિલો 4.8 કિલો ઓહમ. હવે જે મિત્રો દાખલો છે ઈ તમારે અત્યાર સુધીમાં એવી રીતે આપણે કોઈ દાખલો ગણ્યો નથી પણ એ ગણી આપણે જણાવજો. બહુ મસ્ત દાખલો છે કે 170 એટલા અવરોધો 170 ના કેટલા અવરોધકો ને સમાંતર જોડવામાં આવે જોઈએ કે જેથી 220 વોલ્ટની લાઈનમાં 5 એમ્પિયર જેટલો પ્રવાહ વહે. તો પહેલા સમાંતર જોડાણ શું આપેલ છે સમાંતર જોડાણ હોય આપણને ખબર છે સમાંતર જોડાણ શું થાય 1 ના છેદમાં rp બરાબર 1 ના છેદ r1 ની કિંમત r1 મુકાય r1 r2 up to આપણને ખબર છે નહીં 1 ના છેદમાં આપણે કિંમત કેટલી મૂકશું n મૂકશું n આપણે મેળવવાનું છે કેટલા અવરોધકો તો અહીં આપણે યાદ નહીં લખી 1 ના છેદમાં rp આપણને ખબર છે 1 ના છેદમાં બધા અવરોધોની કિંમત કેટલી છે 170 પ્લસ કેટલી વખત n વખત છે તો છેદ સમાન થઈ જાય બધે થઈ જાય છેદ સમાન. અંશ કેટલો થાય આપણને ખબર છે નહીં તો અંશની કિંમત આપણે ધારી લઈએ n 1 ના છેદમાં rp બરાબર n ના છેદમાં 170 થાય કે ના છેદ સમાન બધે અંશનો સરવાળો પણ n કેટલા છે આપણને ખબર નથી આપણે n ધારી અને ઉલટાવો તો આપણે આમ લખી કે rp બરાબર 170 ના છેદમાં n થાય ને rp મળી ગયો. હજી આપણે બે કિંમત આપીજો કે 220 વોલ્ટની એટલે વિદ્યુત સ્થિતિમાન V આપેલ છે તે ઓહમના નિયમ પરથી ધ્યાન આપજો ઓહમના નિયમ પરથી હું આપ્યું તો કે ઓહમનો નિયમ શું આવે તો કે V બરાબર IR કોને કરતા બનાવે R અહીં જઈને આપણે લઈએ RP કે કુલ સમતુલ્ય અવરોધ RP લઈએ તો RP બરાબર શું આવશે આપણે મેળવવાનું છે તો કે અવરોધકો એટલે કે n ની કિંમત મેળવવાની છે. Rp બરાબર શું થશે કિંમત V ના છેદમાં I. V ની કિંમત કેટલી લેશું મિત્રો આપણે V ની કિંમત આપણે આપી 220 કેટલી આપી 220 I ની કિંમત કેટલી આપી તો કે 5 કેટલી આપી 5. હવે Rp માં શું થાય તો કે 170 ના છેદમાં શું આવશે n બરાબર 220 ના છેદમાં 5. આમાંથી મિત્રો આપણને કિંમત મળી જશે n ની. આ આપણો જવાબ આમાંથી n ને કરતા બનાવો 170 ગુણ્યા 5 અને એની ભેગા કેટલા કરી નાખવાના 220 એટલે તમને કેની કિંમત મળશે n. ઈ હું થઈ જાય તો કે ભાઈ 170 અવરોધના જે કેટલા અવરોધ આપણે n ની કિંમત જે હું કેટલા અવરોધકોને સમાંતર જોડવામાં આવે લાઈન 220 વોલ્ટની લાઈન હોય અને એમાં કેટલો પ્રવાહ પસાર થાય 5 એમ્પિયર. તો મિત્રો આ હતા આજના શ્રેણી જોડાણ સમાંતર જોડાણને અને ઓહમના નિયમને આધારિત દાખલાઓ. આવતા વિડિયો લેક્ચરમાં આપણે થિયરી જોઈશું.